આજે આપણે રિવ્યુ કરવાના છીએ રેલવે ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી રેલવે ગ્રુપ ડી લેવલ 1 ની એક્ઝામ કે જે ગુજરાતી માધ્યમમાં લેવાની છે. તો એના માટે ગુજરાતી માધ્યમમાં જ આ બુક છે, જેમાં તદ્દન રેલવે ગ્રુપ ડી ના નવા અભ્યાસક્રમ અને સિલેબસ અનુસાર તમને આ બુક છે મળી જશે, અને એ પણ લેટેસ્ટ એટલે કે 2025 ની આવૃત્તિ છે. આ બુકનો હું ગીવ અવે કરવાની છું, એટલે કે કોઈ પણ 2 જણાના બુક છે ફ્રીમાં મળવાની છે. તમારે આ બુક ફ્રીમાં મેળવવા માટે કરવાનું શું રહેશે, શું કમેન્ટ કરવાની છે, એ બધું તમને આગળ વિડીયોમાં જણાવું, પણ પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ. રેલવે ભરતી બોર્ડ આયોજિત જે રેલવે ગ્રુપ ડી લેવલ 1 ની એક્ઝામ છે, ગુજરાતી માધ્યમમાં જ આપવાની છે. તો એના માટે ગુજરાતી માધ્યમમાં જ બુક આવી ગઈ છે. લિબર્ટી પબ્લિકેશનની બુક છે, જેમાં તમને નવી પરીક્ષા પદ્ધતિ તથા અભ્યાસક્રમ અનુસાર જેમ કે પોઈન્ટ્સમેન, ટ્રેક મેન્ટેટર ગ્રેડ, આસિસ્ટન્ટ, પછી બ્રિજ, લોકોશેડ, ઓપરેશન્સ, TLNSC, ટ્રેક મશીન, TRD જેવા તમામ ટોપિક છે આમાં તમને કવર થઈ જશે ને પરીક્ષા માટે એકદમ ઉપયોગી, જેમાં તમને ગણિત છે, સામાન્ય બૌદ્ધિક ને તાર્કિક ક્ષમતા, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો અને અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોનો જવાબ સહિતનો આમાં સમાવેશ છે. અને આ બધા જે ટ્રેડ તમે વાંચેલા છે એ બધા ટ્રેડનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે, અને એકદમ નવી આવૃત્તિ છે, એટલે કે 2025 ની જ આવૃત્તિ છે. ઓપન કરશો એટલે સૌથી પહેલા અહીંયા ઇન્ડેક્સ આવશે. પછી જો અહીંયા અગાઉની પરીક્ષાનું પ્રશ્નપત્ર એટલે કે 2022માં રેલવે ગ્રુપ ડીમાં જે પ્રશ્નપત્ર લેવાયેલું તો સ્મૃતિ આધારિત છે, એટલે એમ કે ચોક્કસ એને જ પેપર હોય એવું નથી, એમ કે સ્મૃતિ આધારિત બનાવેલું પેપર છે, પણ અમુક રકમ છે સેમ આ જ હતી એમ, એટલે કે 2022નું પેપર છે. એટલે તમે આમાંથી વેરીફાઈ કરી શકો એમ કે કયા ક્વેશ્ચન વધારે પૂછાયેલા હતા. પછી શરૂ થશે અહીંયાથી ગણિત. ગણિતમાં ચેપ્ટર વાઇઝ શરૂ થશે, જેમ કે સંખ્યા પદ્ધતિ છે, વિભાજ્યતાની ચાવીઓ છે, તમે જોઈ શકશો, બરાબર. પછી અપૂર્ણાંક, પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન અને એના આન્સર પણ આપેલા છે. એવી જ રીતે લસા ગુસા, ટૂંકમાં દરેક ચેપ્ટર છે મેથ્સના એ આમાં આવી જશે. પછી અલગ અલગ ટેકનિક પણ આમાં હશે. જો ટેકનિક 1 જેમ કે લસા ગુસા છે તો વિશિષ્ટ ટેકનિક આપેલી છે, જેમ કે ટેકનિક 1, ટેકનિક 2, 3, 4 એવી રીતે અલગ અલગ રીત, ટૂંકમાં ટેકનિક એટલે. પછી સાદું વ્યાજ છે, ત્યાર પછી ગુણોત્તર ને પ્રમાણ, ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ, ક્ષેત્રફળ ને પરિમિતિ, જે સિલેબસમાં છે એ બધા ચેપ્ટરમાં આવી જશે. પછી આ રિઝનિંગના ચેપ્ટર છે, સંકેતો ને ચિહ્નો, એટલે કે કોડિંગ ડીકોડિંગના ક્વેશ્ચન હશે, આકૃતિવાળા ક્વેશ્ચન હશે, બ્લડ રિલેશનના ક્વેશ્ચન છે, કસોટી છે, દિશા અને અંતર, પ્રતિબિંબ, મિરર ઇમેજ વાળા પ્રશ્નો ઘણી બધી વાર પૂછાય છે એક્ઝામમાં. પછી અહીંયાથી શરૂ થશે સામાન્ય વિજ્ઞાન, જેમ કે એમાં સૌથી પહેલા છે જીવ વિજ્ઞાન. તો જીવ વિજ્ઞાન વિશેની માહિતી છે, જો સજીવોનું બંધારણ, એમાં આકૃતિઓ પણ તમે જોઈ શકશો છે. ઉત્સર્જન તંત્ર, સ્વાસ્થ્ય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન વિશે. પછી ભારતનો પરિચય અહીંયાથી શરૂ થશે. જો એમાં ભારતમાં જાણવા જેવું સૌથી મોટું, સૌથી નાનું એ બધું અહીંયા આપેલું છે. પછી મહત્વની વ્યક્તિના હુલામણા નામ, ભારતનો ઇતિહાસ અહીંયાથી શરૂ થશે. પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે, દિલ્હી સલ્તનત, આધુનિક ભારતનો ઇતિહાસ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, બધી ડિટેલ મળી જશે. પછી આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનો શું ફાળો છે એ પણ આમાં આપેલું છે. નૃત્ય, ટૂંકમાં ભારતનો વારસો, નૃત્ય કળા છે, યુદ્ધ કળા છે, સંગીત કળા છે, ભારતના તહેવારો ને મેળાઓ છે, એ બધું અહીંયા તમને જોવા મળશે. ઉચ્ચ પ્રદેશો છે, જો આખું સિંધુ નદી તંત્ર વિશેનું કોષ્ટક છે. પછી ભારતના મુખ્ય સરોવરો અને સંબંધિત રાજ્યો, ભારતમાં કૃષિ અને સિંચાઈ, ભારતના ઉદ્યોગો, આ ભારતની ભૂગોળ છે બધી, ભારતની રિફાઇનરીઓ, બરાબર. અહીંયાથી ભારતનું બંધારણ શરૂ થાય છે. હવે એ પહેલા હું તમને કહું, મેં જેમ અગાઉ કીધું એમ કે આનું ગીવ અવે રાખવાનું છે, એટલે 2 વિનર સિલેક્ટ કરવાના છે. એના માટે તમારે કમેન્ટ કરવાની રહેશે.
તમારે કમેન્ટ કરવાની છે કે રેલવે ગ્રુપ ડીનું જે આખો સિલેબસ છે, સિલેબસમાંથી કોઈ પણ એક ટોપિકનું નામ અને તમારું નામ, બરાબર? કોઈ પણ સબ્જેક્ટનો કોઈ પણ ટોપિક, પણ રેલવે ગ્રુપ ડીનો સિલેબસનો ટોપિક હોવો જોઈએ, અને પછી તમારું નામ. આટલી કમેન્ટ તમારે જો આ વિડીયોમાં પણ કરવાની છે, પછી હું આની રીલ્સ પણ અલગ અલગ જગ્યાએ મૂકીશ, ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ શોર્ટ્સ, સ્નેપચેટ, તો એ બધામાં પણ તમારે કમેન્ટ કરવાની રહેશે. અને એનું રિઝલ્ટ છે એવું મારી યુટ્યુબ ચેનલમાં લાઈવ આવીને ડિક્લેર કરીશ. એટલે લાઈવ હોવું ફરજિયાત છે. જેટલા લોકો લાઈવ હશે ને નામ આવશે જેનું, તો એના ફોન નંબર કમેન્ટ કરીને હું મંગાવી લઈશ, પછી એનું એડ્રેસ છે મંગાવી લઈશ, એવી રીતે. એટલે લાઈવ હોવું ખાસ જરૂરી છે, બરાબર? કઈ તારીખે હું તમને આગળ જણાવું. આ ભારતનું બંધારણ છે, અહીંયા તમે કંપનીનું શાસન છે, પછી મૂળભૂત હકો અને અધિકારો, પ્રધાનમંત્રી વિશે છે, નાયબ વડાપ્રધાન, પછી બજેટ વિશે આખું તમને અહીંયા માહિતી મળી જશે, અનુચ્છેદો છે બધા, ભારતનું અર્થતંત્ર જેમાં ગરીબી ને બેરોજગારી, નાણાં વિશેનું ચેપ્ટર છે, ફુગાવો અને મંદી, ભારતમાં આખું બેન્કિંગ ક્ષેત્ર, ત્યાર પછી સાયબર ક્રાઇમ વિશેનું ચેપ્ટર છે, નેનો ટેકનોલોજી, પછી અહીંયા બધા મહાનુભાવો વિશે જો આખું એક અલગથી ટોપિક મૂકવામાં આવેલો છે. ત્યાર પછી બ્રહ્માંડ વિશેનો ટોપિક છે, સૂર્યમંડળના ગ્રહો છે એના વિશે, વિશ્વના મુખ્ય દેશોની રાજધાની એની મુદ્રા કઈ છે, જો આખું કોષ્ટક આપેલું છે. ત્યાર પછી વૈશ્વિક સંસ્થાઓ, આ બધી રમતો વિશે છે, જો વોલીબોલ, પછી બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ખેલાડીઓ વિશે છે, પછી પુરસ્કારો, કોને કોને કયો પુરસ્કાર મળે છે, મહત્વપૂર્ણ દિવસો છે બધા. ટોટલ આપણે જો પેજીસની વાત કરીએ તો 424 પેજની આ બુક છે. તમારે ઓનલાઈન પરચેસ કરવી હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. અને ગીવ અવેનું રિઝલ્ટની વાત કરીએ તો ગીવ અવેનું આનું જે રિઝલ્ટ છે, હું મેની 6ઠી તારીખ, એટલે કે 6ઠી મે મારી યુટ્યુબ ચેનલમાં રાતે 10 વાગે લાઈવ આવીને ડિક્લેર કરીશ. એ દિવસે લાઈવ આવી જજો અને કમેન્ટ કરવાનું શરૂ કરી દેજો. નવા છે લોકો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ ફોલો કરી લેજો, કેમ કે હું આવા અલગ અલગ ઘણા બધા ગીવ અવે મૂકતી હોઉં છું. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું કોઈ અલગ જ પબ્લિકેશનની કોઈ અલગ જ બુક સાથે. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.